दुनिया साथे મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ કરવા દો રોજ થોડું એને બદલો આપી જશો ગગને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને બધાને મળીને આનંદ થયો. પાછલા સત્રમાં આપણે શીખ્યા હતા અવરોધો એ વસ્તુઓ છે જે આપણને એ કરતાં રોકે છે જે આપણે કરવા માંગીએ છીએ. આંતરિક અવરોધો એ અવરોધો છે જે આપણા વિચારો કે આપણી આદતોને કારણે આવે છે અને જેના ઉપર આપણું નિયંત્રણ હોય છે. આળસ અને પોતાનો ઉતરતી કક્ષાનું સમજવું, ઉત્સાહની ખોટ, ગુણ અથવા યોગ્યતાની ખોટ, અજ્ઞાનતા, ખરાબ સ્વાસ્થ્ય કેટલાક આંતરિક અવરોધો છે. આળસ અને પોતાનું ઉતરતી કક્ષાનું સમજવું જેવા આંતરિક અવરોધોને આપણે દૃઢ નિશ્ચય અને સમયના સદુપયોગથી પાર કરી શકીએ છીએ. શું હવે આપણે અન્ય આંતરિક અવરોધો ઉપર ચર્ચા કરીએ? ઉત્સાહની ખોટ, ગુણ અથવા યોગ્યતાની ખોટ, અજ્ઞાનતા, ખરાબ સ્વાસ્થ્ય. આગલો અવરોધ છે ઉત્સાહની ખોટ. કનિકા પોતાની દુનિયામાં જ રહે છે. એને કોઈ વસ્તુમાં રસ નથી. તેના મિત્રો હંમેશા તેની મજાક ઉડાડે છે. તમને શું લાગે છે, કનિકાના વ્યવહારનું શું કારણ છે? જોશની ખોટ. ઘણા બધા કામ હોવાને કારણે ચિંતિત રહેવું. તેની વિનમ્રતા. 1. જોશની ખોટ. 2. ઘણા બધા કામ હોવાને કારણે ચિંતિત રહેવું. 3. તેની વિનમ્રતા. એવા કેટલાક લોકો છે જે ઘણા બધા કામ એક સાથે કરે છે તો પણ તેમને દુનિયામાં રસ હોય છે. બીજાની સાથે વાત ન કરવી અને આસપાસની વસ્તુઓ ઉપર ધ્યાન ન દેવું એ વિનમ્રતા નથી હોતી. કનિકા અજ્ઞાનતામાં રહે છે અને આસપાસની વસ્તુઓમાં રસ નથી લેતી. એનાથી ખબર પડે છે કે તેનામાં કોઈ ઉત્સાહ નથી. જે કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું આ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરીશ, તો તેને ના કોઈ જ્ઞાન પ્રાપ્ત થશે, ના કોઈ કામમાં રસ પડશે. તેને પહેલે આપણે આ વિચારવું જોઈએ કે વસ્તુઓમાં રસ લેવાથી શું ફાયદો થઈ શકે છે. પોતાની દુનિયાના વિષયમાં વધુ ભણીને આપણે ઉત્સાહની ખોટવાળી અવરોધ દૂર કરી શકીએ છીએ. આપણે ઓછામાં ઓછું તે ક્ષેત્રમાં રસ લેવું જોઈએ જે આપણને સંબંધિત છે, જેથી આપણે ઉત્સાહની ખોટવાળા અવરોધને દૂર કરી શકીએ. કવિતાને ગણિતમાં રસ નથી. તેને ગણિત તેની સફળતાના માર્ગમાં એક મોટા અવરોધની જેમ લાગે છે. તેની સહેલી મહિમા તેને ગણિતના મહત્વ વિશે બતાવે છે અને તેમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન કરે છે. શું તમે બંને આ દૃશ્યનો અભિનય કરીને બતાવી શકશો? આભાર. જે ક્ષેત્ર આપણા માટે યોગ્ય હોય, આપણે તે બધાનું મહત્વ ભણીને તેમાં રસ લેવો જોઈએ. રસ પડવાથી આપણે શીખેલી વાતોનો સારી રીતે ઉપયોગ કરી શકીશું અને સારું પ્રદર્શન કરી શકશું. જો આપણું પ્રદર્શન સારું હશે તો આપણી પ્રતિષ્ઠા વધશે અને લોકો આપણા ઉપર વધારે વિશ્વાસ કરશે. તમારા મનપસંદ ક્ષેત્રમાં રસ વધારવા માટે
તમને અમારી શુભકામનાએ. હવે આપણે આગલા અવરોધ ઉપર ધ્યાન આપીશું. યોગ્યતા અથવા ગુણનો અભાવ. કાશી વાર્તા અને કવિતાઓ સારી રીતે લખી શકે છે, પણ વધારે લોકો સામે બોલવું તેને અટપટું લાગે છે અને તે સારી રીતે ભાષણ નથી આપી શકતો. તેને લાગે છે કે તેનામાં જનતાની સામે બોલવાની યોગ્યતા નથી. તેણે શું કરવું જોઈએ? જે તમે યોગ્યતાના આધારે ઉત્તમ નથી થઈ શકતા, તો પ્રયાસના આધારે સફળતા પ્રાપ્ત કરો. ડેવ વેનબોમ. જો તે કઠોર પરિશ્રમ કરે અને પૂરો અભ્યાસ કરે તો આ અવરોધોને પણ પાર કરી શકે છે અને જનતાની સામે બોલવાની યોગ્યતાને વિકસિત કરી શકે છે. હકીકતમાં બીજા કોઈ વ્યક્તિને બદલે આ તેના માટે જ વધારે સહેલું થશે, કારણ કે તે બહુ સારો લેખક છે. આપણે યોગ્યતાના અભાવથી આવતા અવરોધોને પ્રયાસ અને અભ્યાસથી દૂર કરવો જોઈએ. હવે એક પ્રવૃત્તિ. કાશી જનતાની સામે ભાષણ આપવાની યોગ્યતાને સુધારવામાં સફળ થયો. તેણે પોતાના એક મિત્રને જણાવ્યું કે તેણે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી. શું તમે બંને આ દૃશ્યનો અભિનય કરીને બતાવી શકો છો? બહુ સરસ પ્રયાસ હતો. આભાર. રવિન્દ્રનાથ ટેગોરની એક અદ્વિતીય ઉપલબ્ધિ છે કે તેમણે બે દેશોના રાષ્ટ્રગીત લખ્યા છે, ભારત અને બાંગ્લાદેશ. તેમણે 40 વર્ષની ઉંમર પછી ચિત્રકળા શીખી, પરંતુ સતત પ્રયાસ અને અભ્યાસ કરવાથી તે આધુનિક ચિત્રકળાના માર્ગપ્રદર્શક બની ગયા. જ્યારે કોઈ છુપાયેલ યોગ્યતા સામે આવે છે તો આપણે એક વધુ અવરોધ પાર કરી લઈએ છીએ. શું તમે ક્યારે ચિત્રકળા, દોરડા, કૂદવા, ગાયન, સુલેખન કે એવી કોઈ યોગ્યતામાં પ્રગતિ કરી છે જેના વિશે તમે શરૂઆતમાં વિચાર્યું હતું કે તમે આ નહીં કરી શકો? શું તમે તેના વિશે બધાને જણાવવા માંગો છો? પોતાનો અનુભવ જણાવવા માટે આભાર. આગલો અવરોધ છે અજ્ઞાનતા. સુમિત્રા 12મી કક્ષામાં ભણે છે અને તેને કમ્પ્યુટર ઉપર કામ કરતા નથી આવડતું. તેને ડર છે કે તે પાછળ રહી જશે અને તેના મિત્રો તેની મજાક ઉડાવશે. તમને શું લાગે છે, સુમિત્રાએ શું કરવું જોઈએ? મિત્રો મજાક ના ઉડાડે એટલા માટે તેણે એવા મિત્રોને મળવું જોઈએ જેમને કમ્પ્યુટર ચલાવતા આવડતું હોય. પોતાના ઉપર તરસ ખાવાનું છોડી દેવું જોઈએ. કમ્પ્યુટર ચલાવતા શીખવું જોઈએ. એક, મિત્રો મજાક ના ઉડાડે એટલા માટે તેણે એવા મિત્રોને ના મળવું જોઈએ જેમને કમ્પ્યુટર ચલાવતા આવડતું હોય. 2, પોતાના ઉપર દયા ખાવાનું છોડી દેવું જોઈએ. 3, કમ્પ્યુટર ચલાવતા શીખવું જોઈએ. પોતાના ઉપર તરસ ના ખાવાથી કે મિત્રોથી દૂર રહેવાથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તેનાથી કોમ્પ્યુટર વિશેની તેની અજ્ઞાનતા દૂર નહીં થાય. જો તે કમ્પ્યુટર ચલાવતા શીખી લે તો તેને ઘણો ફાયદો થશે. આપણે ધ્યાનથી આ વિશે વિચારીએ તો પહેલાં તેને કોઈ પણ વાતની બાબતે જ્ઞાન હતું નહીં. શાળાએ જઈ તેણે વાંચતા, લખતા વગેરે શીખ્યું. તેણે એ વિચારવું જોઈએ કે દરેક વસ્તુની શરૂઆત ક્યારેક તો કરવી પડે છે અને તેને સંબંધિત પહેલો વિરોધ પાર કરવો પડે છે. જ્ઞાન અને અજ્ઞાનતાની વચ્ચે ફક્ત એક રેખા જેટલું અંતર હોય છે. જેવી રીતે કબડ્ડીમાં એક ખેલાડીને વચ્ચેવાળી રેખા પાર કરીને
સુરક્ષિત સ્થાન સુધી પહોંચવાનું હોય છે, તેવી જ રીતે જ્યારે આપણે એક અવરોધ પાર કરીએ છીએ તો અજ્ઞાનતાથી જ્ઞાન તરફ વધીએ છીએ. પૂરી જાગૃતિથી કંઈક શીખવાથી આપણે અજ્ઞાનતાનો અવરોધ પાર કરી શકીએ. આપણે અજ્ઞાનતાનો અવરોધ પાર કરવા માટે કંઈક શીખવું જોઈએ. જ્યારે તમે પહેલીવાર કંઈક નવું શીખ્યા, જેમ કે કોઈ શબ્દ, વાર્તા કે કોઈ રોચક જાણકારી, ત્યારે તમને કેવું લાગ્યું? તમે અજ્ઞાનતાનો અવરોધ કેવી રીતે પાર કર્યો? શું તમે તેના વિશે બધાને જણાવવા માંગો છો? આ વિશે જણાવવા માટે આભાર. આવો આગલા અવરોધ વિશે વાત કરીએ. ખરાબ સ્વાસ્થ્ય. કુમુદને લાગે છે કે તે જાડી થઈ જશે, એટલે તે ઓછું ખાય છે. તેને કારણે તે હંમેશા થાક અનુભવે છે અને રમતગમતમાં ભાગ નથી લેતી. જ્યારે પણ તેની પાસે ખાલી સમય હોય છે ત્યારે તે બેસવું કે આરામ કરવું પસંદ કરે છે. તે કહેતી રહે છે, મારી શ્વાસને કારણે હું કંઈ કરી નથી શકતી. તેનો અવરોધ શું છે? તેની આ ખોટી વિચારધારા છે કે સ્વસ્થ નથી. આ તેનો આંતરિક અવરોધ છે. જે લોકો જરૂરત પ્રમાણે ભોજન નથી કરતા, તેમાં શ્રમ કરવાની તાકાત નથી હોતી. દરેક વ્યક્તિનું વજન તેમના કદ પ્રમાણે હોવું જોઈએ. આ સ્વસ્થ શરીરની નિશાની છે. યોગ્ય સમય પર જરૂરી માત્રામાં પૌષ્ટિક ભોજન ખાવાથી અને વ્યાયામ કરવાથી ખરાબ સ્વાસ્થ્યનો અવરોધ પાર કરી શકો છો. આપણે ખરાબ સ્વાસ્થ્યનો અવરોધ પાર કરવા માટે યોગ્ય સમય પર જરૂરી માત્રામાં પૌષ્ટિક ભોજન લેવું જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ. ક્યારેક વાતાવરણમાં ફેરફારને કારણે કે પછી વારસાને કારણે આપણે બીમાર પડી શકીએ છીએ. સમય ઉપર દવાઓ લેવાથી, આરામ કરવાથી અને વ્યાયામ કરવાથી આપણે આ અવરોધ પણ પાર કરી શકીએ છીએ. સંક્ષિપ્તમાં આપણે દૃઢ નિશ્ચય, ઉત્સાહ, પ્રયાસ, જ્ઞાન, તાલીમ, અભ્યાસ, સમયનો સદુપયોગ અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની આંતરિક અવરોધ પાર કરી શકીએ છીએ. હું ફરીથી કહું છું, આપણે દૃઢ નિશ્ચય, ઉત્સાહ, પ્રયાસ, જ્ઞાન, તાલીમ, અભ્યાસ, સમયનો સદુપયોગ અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાથી આંતરિક અવરોધ પાર કરી શકીએ છીએ. હવે એક પ્રવૃત્તિ કરીશું. તમને પડદા ઉપર કેટલીક સમસ્યાઓથી જોડેલ વિધાનો ડાબી બાજુ અને જમણી બાજુ તેના ઉકેલો આપ્યા હશે, પણ કોષ્ટકમાં સમસ્યાઓ અને તેના ઉકેલો સાચી જોડીમાં નથી આપ્યા. જ્યારે હું એક સમસ્યા વાંચું તો તમારે તેનો યોગ્ય ઉકેલ વાંચીને સંભળાવવાનો છે. તૈયાર છો? સમસ્યા: હું મારી યોજના પ્રમાણે ક્યારેય કામ નથી કરી શકતો. મારાથી નહીં થઈ શકે. આ શીખવાથી શું ફાયદો? ઉકેલ: રસ ઉત્પન્ન કરવો, સમયનો સદુપયોગ, દૃઢ નિશ્ચય. સમસ્યા: હું આ કરીશ, પણ મને નથી ખબર કે તે બરાબર થશે કે નહીં. મને નથી આવડતું. મારામાં આ કરવાની તાકાત નથી. ઉકેલ: સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખવું, પ્રયાસ અને અભ્યાસ. શીખવું. સમસ્યા: હું મારી યોજના પ્રમાણે ક્યારેય કામ નથી કરી શકતો. મારાથી નહીં થઈ શકે.
આ શીખવાથી શું ફાયદો? ઉકેલ: સમયનો સદુપયોગ, દ્રઢ નિશ્ચય. રસ ઉત્પન્ન કરવો. સમસ્યા: હું આ કરીશ પણ મને નથી ખબર કે તે બરાબર થશે કે નહીં. મને નથી આવડતું. મારામાં આ કરવાની તાકાત નથી. ઉકેલ: પ્રયાસ અને અભ્યાસ. શીખવું: સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખવું. અત્યાર સુધી આપણે શીખ્યા કે અવરોધ શું છે અને આંતરિક અવરોધો ક્યાં છે અને તેને કેવી રીતે પાર કરી શકાય છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણે તેમાં કેટલાક તબક્કા જોઈ શકીએ છીએ. આવો એક પરિસ્થિતિ દ્વારા તેના વિશે વધુ જાણીએ. કુમારનું વજન થોડું વધારે છે અને તેને લાગે છે કે તે તેની ઉંમરમાં બીજા વિદ્યાર્થીઓની જેમ રમી ન શકે. બીજાને રમતા જોઈ પોતાને એકલો અનુભવે છે. આ અવરોધને દૂર કરવા માટે કુમારે શું કરવું જોઈએ? 1. બીજાને રમતા ન જોવા જોઈએ. 2. તેણે એ સમજવું જોઈએ કે તેની વિચાર કરવાની રીત જ તેની સમસ્યાનું કારણ છે. 3. તેણે આત્મદયાથી પોતાને આશ્વાસન આપવું જોઈએ. બીજાને રમતા ન જોઈએ કે આત્મદયાથી પોતાને આશ્વાસન આપવાથી કુમાર પોતાનો અવરોધ પાર નહીં કરી શકે. જ્યારે કે તે જો એ સમજી લે કે તેની વિચાર કરવાની રીત જ તેની સમસ્યા છે, દ્રઢ નિશ્ચય કરી લે કે તે તેને પાર કરશે, તેનો ઉકેલ શોધી લેશે, પૂરી જાગૃતિ સાથે સતત પ્રયાસ કરે, તો તે પોતાનો અવરોધ પાર કરવામાં જરૂર સફળ થશે. અવરોધોને દૂર કરવાના તબક્કાઓ: જાગૃત રહીને પૂરો પ્રયાસ કરવો, રીતો શોધવી, દૃઢ નિશ્ચય બતાવવો, અવરોધને સમજવો. શું હવે આપણે સાથે પ્રતિજ્ઞા લઈએ? કૃપયા કરી પ્રતિજ્ઞા લેવા માટે ઊભા થઈ જાઓ. કૃપા કરી સીધા ઊભા થઈ જાઓ. સામે જોવો. તમારો જમણો હાથ છાતી ઉપર આ રીતે રાખો. હું જે બોલું તેને ધ્યાનથી સાંભળો અને અનુભવો અને મારા પછી બોલો. હું મારા આંતરિક અવરોધો પાર કરી શકું છું. હું મારા અવરોધોને સમજીશ. હું આ અવરોધો પાર કરવા માટે પૂરી દ્રઢતાથી કામ કરીશ. હું રીતો અને સંસાધનોને ઓળખીશ. હું વચન આપું છું કે અવરોધો પાર કરવા માટે હું પૂરી જાગૃતિ સાથે સતત પ્રયાસ કરીશ અને જીવનમાં પ્રગતિ કરીશ. અમે આશા કરીએ છીએ કે આ વાતો તમને હંમેશા યાદ રહેશે. જીવનમાં પ્રગતિ કરવા માટે તમને અમારી શુભકામનાઓ. કૃપા કરી બેસી જાઓ. શું હવે તમે તમારા આંતરિક અવરોધોને અને તેના ઉકેલો ઓળખીને તમારી નોટબુકમાં લખી શકો છો? કૃપા કરી યાદ રાખો, આના વિશે કોઈને બતાવવાની જરૂરત નથી. શું તમે તમારી નોટબુકમાં લખી લીધું? જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે
આના ઉપર કામ કરવાનું શરૂ કરી નાખો. આપણે જે અત્યાર સુધી શીખ્યા તેનું સાર સંક્ષિપ્ત કરી લઈએ. અવરોધો એ વસ્તુઓ છે જે આપણને એ કરતા રોકે છે જે આપણે કરવા માંગીએ છીએ. આંતરિક અવરોધો એ અવરોધો છે જે આપણા વિચારો કે આપણી આદતોને કારણે આવે છે અને જેના ઉપર આપણું નિયંત્રણ હોય છે. આળસ અને પોતાને ઉતરતી કક્ષાનું સમજવું, ઉત્સાહની ખોટ, ગુણ અથવા યોગ્યતાનો અભાવ, અજ્ઞાનતા, ખરાબ સ્વાસ્થ્ય કેટલાક આંતરિક અવરોધો છે. આપણે દ્રઢ નિશ્ચય, ઉત્સાહ, પ્રયાસ, જ્ઞાન, તાલીમ, અભ્યાસ, સમયનો સદુપયોગ અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાથી આંતરિક અવરોધ પાર કરી શકીએ છીએ. અવરોધોને સમજવાથી, દૃઢ નિશ્ચય બતાવવાથી, તેને પાર કરવાની રીતો શોધવાથી અને જાગૃત રહીને સતત પ્રયાસ કરવાથી આપણે અવરોધોને પાર કરીને જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. આટલી સરસ રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે આભાર. આવો થોડું ઘરકામ લખી લઈએ જેથી આ વાતો આપણને સારી રીતે સમજાઈ જાય. પ્રશ્ન 1. કોકિલાને રમતગમતમાં વધારે રસ નથી. જ્યારે તેના મિત્રો રમતગમત વિશે વાત કરે છે ત્યારે અર્થ વગરની વાતો કરે છે અને તેઓ તેના ઉપર હસે છે. પછી તે આ વાતથી રિસાઈ જાય છે કે તેના મિત્રો તેની મજાક ઉડાડે છે. તમે તેને શું ઉકેલ આપશો? જવાબ: 1. રમતગમત વિશે તને ઓછામાં ઓછી સામાન્ય જાણકારી તો હોવી જોઈએ. તારે કોઈ વિશેષજ્ઞ થવાની જરૂરત નથી. 2. જરૂરત વગર તારે વાત ન કરવી જોઈએ. 3. એવા લોકો સાથે વાત ન કરવી જોઈએ જે તારી મજાક ઉડાવે છે. પ્રશ્ન 2. કવિતા ગીત લખે છે પણ ક્યારેય ગાતી નથી. તને લાગે છે કે તેનામાં ગાવાની યોગ્યતા નથી. તેની શાળામાં એક સ્પર્ધાની ઘોષણા કરવામાં આવી જેમાં ભાગ લેવાવાળાઓ ગીત લખીને મંચ ઉપર તેને ગાવું પણ પડશે. કવિતાના મિત્રોએ તેનો પ્રોત્સાહન આપ્યું કે સ્પર્ધામાં ભાગ લે. જો તમે કવિતાની જગ્યાએ હોત તો શું કરત? જવાબ: 1. સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડી દેવી હતી. 2. પ્રબંધકોને નિવેદન કરતી કે ગીત લખીને ગાવાની જગ્યા એ લેખન અને ગાયનની અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે. 3. ગાયનની યોગ્યતા વિશે ખબર મેળવી ગાયનની પાયાની જાણકારી પ્રાપ્ત કરી સ્પર્ધામાં ભાગ લેવો હતો. શું તમે આગલા સત્રમાં આવતા પહેલા આ કાર્ય પૂર્ણ કરીને લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થીઓ, શું આપણે જવાબો વિશે ચર્ચા કરીશું? પ્રશ્ન 1 માટે કોકિલાને રમતગમતમાં વધારે રસ નથી. જ્યારે તેના મિત્રો રમતગમત વિશે વાત કરે છે ત્યારે અર્થ વગરની વાતો કરે છે અને તેઓ તેના ઉપર હસે છે.
પછી તે આ વાતથી રિસાઈ જાય છે કે તેના મિત્રો તેની મજાક ઉડાડે છે. તમે તેને શું ઉકેલ આપશો? આ જવાબ: જરૂરત વગર તારે વાત ન કરવી જોઈએ અને એવા લોકો સાથે વાત ન કરવી જોઈએ જે તારી મજાક ઉડાવે છે, અયોગ્ય છે. આ ઉકેલથી તે રસની અછત અને અજ્ઞાનતાનો અવરોધ દૂર નહીં કરી શકે. જ્યારે કે આ જવાબ: રમતગમત વિશે તને ઓછામાં ઓછી સામાન્ય જાણકારી તો હોવી જોઈએ, તારે કોઈ વિશેષજ્ઞ થવાની જરૂરત નથી, યોગ્ય છે. તેનાથી તે પોતાનો આંતરિક અવરોધ દૂર કરી શકશે. તેનાથી તેને ખબર પડશે કે તેની સમસ્યા શું છે અને તે કંઈક શીખવાનો પ્રયાસ પણ કરશે. તમારો જવાબ શું છે? પ્રશ્ન 2 માટે: કવિતા ગીત લખે છે પણ ક્યારેય ગાતી નથી. તને લાગે છે કે તેનામાં ગાવાની યોગ્યતા નથી. તેની શાળામાં એક સ્પર્ધાની ઘોષણા કરવામાં આવી, જેમાં ભાગ લેવાવાળાઓ ગીત લખીને મંચ ઉપર તેને ગાવું પણ પડશે. કવિતાના મિત્રોએ તેનો પ્રોત્સાહન આપ્યું કે સ્પર્ધામાં ભાગ લે. જો તમે કવિતાની જગ્યાએ હોત તો શું કરત? આ જવાબ: સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડી દેતી, યોગ્ય નથી, તેનાથી અવરોધો પાર નથી કરી શકતી. બીજે જવાબ: પ્રબંધકોને નિવેદન કરતી કે ગીત લખીને ગાવાની જગ્યા લેખન અને ગાયનની અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે. આ કોઈ બહારના અવરોધને પાર કરવાનો પ્રયાસ થઈ શકે છે, પણ તેનાથી આંતરિક અવરોધ પાર નહીં કરી શકે. ત્રીજો જવાબ: ગાયનની યોગ્યતા વિશે ખબર મેળવી, ગાયનની પાયાની જાણકારી પ્રાપ્ત કરી સ્પર્ધામાં ભાગ લે તો યોગ્ય છે. એ દર્શાવે છે કે યોગ્યતાના અભાવવાળા અવરોધને પાર કરવાનો પ્રયાસ કેવી રીતે કરી શકાય છે. તમારો જવાબ શું છે? જે વિદ્યાર્થીઓના જવાબ સાચા હતા તેમણે અભિનંદન છે.